ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે જવું છે વડોદરા, તો રેલવે સ્ટેશન આવી ગયા છીએ. હવે અડધો કલાકની વાર, અડધો કલાક પછી ટ્રેન આવશે. આ બાજુ જુઓ, આ કશિશને પહેલી વાર ટ્રેનમાં જવાનો છે આજ. તો ગાય ટ્રેનની વાટ જોઈને બેઠા હો. ગાઈસ, તો ફાઇનલી ટ્રેન મળી ગઈ. આ કશિશ ડેરી, હેન્સી 5 મિનિટમાં ટ્રેન ઉપડી જશે. અહીંથી તો મળીએ આગળ વિડીયોમાં. હા, તો આપણે સાબરમતી ઉતર્યા હતા. સાબરમતીથી આપણે થોડું કોમ હતું, તે કોમ પટાઈને હવે ગીતા મંદિરે આવ્યા છીએ. તો પછી બસ પકડીને હવે વડોદરા જવાનું. પહેલાં તો નાસ્તો કરવા પ્રેક્ટિસ નહીં હોય, તે નાસ્તો કરાવી દઈએ. કંઈ નહીં, નાસ્તો કરવાની કહેતી હતી, તો નાસ્તો કરાવીને પછી બસ પકડીએ. બંને ખવડાય ને નહીં ખાવું તાર? આ ખાવું તાર હાર્યું? હા, તો મિત્રો ફાઇનલી આપણે હવે વડોદરા આવી ગયા છીએ. મોતીપુરના ગેટ સવાર 9 વાગ્યાના નીકળ્યા હતા, 4 વાગે પહોંચ્યા છીએ. ફ્રેશ થઈ હવે આ બાજુ જુઓ, અમારે જીલ વાણી લખવા બેઠી છે. બાર મહેમાન બીજા આવેલા છે. આ બાજુ આવીને તો તરત નાસ્તો ચાલુ કરી દીધો. આ અમારી મોટી બેન, આ જીજાજી, આ પૂર્વા. હા, તો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો આ જીલું, જીયાન, કશિશને જમવા બેસી ગયા. શું બનાવ્યું જમવામાં? તમે જોઈ શકો છો, અત્યારે આપણા પુલાવ ચાલે છે. પુલાવ છે, આપણે બટાકાનું શાક છે, ત્યાં મમ્મી રોટલી કરે છે, ગરમા ગરમ કઢી ખીચડી છે, અને છાશ છે, પલોણાય છે. આ જીયાન બેન ભૂખ વધારે લાગી. મારી મમ્મી તે ગરમા ગરમ રોટલીઓ કરે છે.
શું કરવા કશીશ જીલું તું શું કરે હું તો મારા પ્રશ્ન જવાબ માટે કરું છું. હા તો ગાઈઝ અત્યારે 9:30 વાગે તો બસ હવે આપણે આજનો બ્લોગ આટલો પૂરો કરીએ તો મળીએ કાલે. જય માતાજી. જય